જૂનાગઢમાં 5 આધાર કાર્ડ સેન્ટરો બંધ થતા અરજદારો અટવાયા હતા। સેન્ટરો બંધ થતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહથી મનપાના આધાર કાર્ડ સેન્ટરો બંધ છે। આધાર કાર્ડની કામગીરી બંધ છે। બોર્ડ વાંચી અરજદારો નિરાશ થયા હતા। વિપક્ષે આકરા પ્રહારો કરી અણધડ કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે। શાસક પક્ષે ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું હતું। જાજા સમયથી आधार कार्ड कटावा आવું છું પણ બંધ જ હોય છે। અહીંયા ગ્રામ પંચાયતમાં અહીંયા સેન્ટર છે। અત્યારે મારે ધક્કા ખાવા પડે છે જુનાગઢ અત્યારે ભાડા બગાડીને ધક્કા ખાઈ પેટ્રોલ અમે અમારા ખર્ચે નાખીને ત્યાં ધક્કા ખાવા પડે છે। અહીંયા આધાર કાર્ડ છે કઢાવવાનું તો અહીંયા કોઈ ધ્યાન નથી દેતું, બંધ જ હોય છે। અને અહીંયા આધાર કાર્ડ સેન્ટર ચાલુ હતું એ કયા કારણોસર બંધ થઈ ગયું કોઈને ખબર નથી। અને આધાર કાર્ડ માટે અરજદારો અવારનવાર અમારી પાસે આવે અને 5 આધાર કાર્ડ એવા હતા એ સેન્ટર 5 બંધ છે, પણ કયા કારણોસર બંધ છે એ કોઈને કાંઈ જાણ જ નથી। જેથી કરીને અરજદારો ખૂબ હેરાન થાય છે અને નાના બાળકોના આધાર કાર્ડ નથી નીકળતા અને આ સેન્ટર કેવી રીતે બંધ થયું કાંઈ જાણ જ નથી થતી। જુદી જુદી જગ્યાએથી લોકોને ધક્કા ના થાય એટલે તમામ સેન્ટરો ચાલુ હતા, પરંતુ એક મહિના પહેલા જે આધાર કાર્ડમાં જે કર્મચારીઓ કામ કરે છે એને પગાર બાબતે કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ એનો પગાર ન થતા એજન્સીએ કામ બંધ કરી દીધું હતું। અને જ્યારે જોઈએ કે આ 3 અલગ અલગ કોન્ટ્રાક્ટ છે, એમાં આપણે જોઈએ કે જે સરકાર હસ્તકના છે, જે BSNL ઓફિસ છે, પોસ્ટ ઓફિસ હોય, બેંક હોય, તો એ જગ્યાએ ચાલુ હતા તાલુકા સેવા સદન। જ્યારે મહાનગરપાલિકા હસ્તકના જે સેન્ટરો છે એ બંધ હતા કારણ કે એનો સમયસર પગાર નથી થતો। એ સોફ્ટવેર અને ટેકનિકલ ક્ષતિના લીધે આધાર કાર્ડની પ્રક્રિયા છેલ્લા 2 દિવસથી બંધ છે। એજન્સીને બોલાવી આ ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થાય એવી પણ વાત કરવામાં આવી છે। શુક્રવારે, શનિવાર અને રવિવાર 3 દિવસ ગવર્મેન્ટની રજામાં અપડેશનની પ્રક્રિયા પૂરી થાય એટલે સોમવારથી મહાનગરપાલિકા હસ્તકના 5 આધાર કાર્ડના સેન્ટરો રાબેતા મુજબ ચાલુ થઈ જશે, જેનો શહેરીજનો લાભ લઈ શકશે।